પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનીજ ચોરી સામે કાર્યવાહી। પદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બાંદા ગામની સીમમાં લાઇમસ્ટોન લીઝ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન બેલાનું વહન થતું હોવાનું બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે કાર્યવાહી કરી। પેટ્રોલિંગ દરમિયાન લીઝ બહાર ખોદકામ થયેલ હોવાનું તપાસમાં બહાર આવતા 2 ટ્રક લાઇમસ્ટોન ભરેલા મળી આવ્યા, પરંતુ રોયલ્ટી પાસ હાજર ન હતો। કબજે કરાયેલા મુદ્દામાલમાં લાઇમસ્ટોન ભરેલા બંને ટ્રક સામેલ છે, જેમાં મુદ્દામાલની કિંમત આંકડી હેઠળ છે। ખાર ખનીજ અને ભૂસ્ત્રશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા લીઝની માપણી કરાવી બંને ટ્રકો સ્થાનિકે સીઝ કરી ખાર ખનીજ કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બિન અધિકૃત ખનીજ વહન સામે કાર્યવાહી। ભુજથી દહીસરા માર્ગે તેમજ ભુજ તાલુકાના સુમરાસર શેખવલી ખાતે જિલ્લા ટાસ્ક ફોર્સે બિન અધિકૃત ખનીજ વહન કરતી 2 ટ્રકો ઝડપી પાડી હતી। રોયલ્ટી પાસ વગર બ્લેક ટ્રેપ, કપચી તથા રેતી ભરેલ ટ્રકોનું ટ્રેકિંગ દરમિયાન ખુલાસો થયો હતો। પ્રથમ બનાવમાં એક ટ્રકમાં ડ્રાઈવર અરબાઝ હિંગોરા અને ટ્રક માલિક મુરજી કરશન વેકરિયા હોવાનું જાણવા મળ્યું, જ્યારે બીજા બનાવમાં ટ્રકનું ડ્રાઈવર મુકેશભાઈ અને ટ્રક માલિક સુરેશભાઈ છાંગા હોવાનું બહાર આવ્યું। પ્રથમ ટ્રકમાંથી અંદાજિત 15 ટન બ્લેક ટ્રેપ, કપચી અને બીજા ટ્રકમાંથી બિન અધિકૃત રેતીનો જથ્થો મળી આવ્યો હતો। આધાર પુરાવા રજૂ ન થતા બંને ટ્રકો તથા જથ્થો સીઝ કરી પ્રથમ બનાવમાં માનકુવા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે અને બંને બાબતોમાં નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ગૌચર જમીન સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈ સરપંચો ધરણા પર બેઠા હતા। નખત્રાણા સરપંચ સંગઠનના આહવાન પર પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધરણામાં સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગૌચર જમીનની માપણી કરવામાં થતી અનિયમિતતાઓ, ગૌચરની જમીન ખાનગી કંપનીઓને ફાળવવાના મુદ્દા તેમજ ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવણી જેવી માંગણીઓ ઉઠાવવામાં આવી હતી। સરપંચ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગૌચર જમીન પશુપાલકોના જીવનનો આધાર છે અને તેમાં કોઈપણ પ્રકારની અન્યાયી કાર્યવાહી અટકાવવી જરૂરી છે। આ ધરણાને વિવિધ સામાજિક અને ગ્રામ્ય સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આજરોજ એક દિવસના પ્રાંત કચેરીની આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેની અંદર તમામ ગૌશાળાઓના ટ્રસ્ટીઓથી પશુપાલકો અને તમામ ગૌચર પ્રેમી, પર્યાવરણ પ્રેમી, સત્તાપક્ષ, વિપક્ષ તમામે અમે સહયોગ આપ્યો છે અને ગામે ગામથી આગેવાનો પણ જોડાયા છે। ખાસ કરીને બહેનો, મહિલા સરપંચો પણ આ કાર્યની અંદર જોડાયા છે। ત્યારે આ અમારી જે માંગણીઓ જે છે એ માત્ર નખત્રાણા તાલુકાની નથી, માત્ર આખા કચ્છ જિલ્લાની ગૌચર બચાવવા માટેની માંગણી છે। જે અમારી માંગણીઓ સ્વીકાર કરે વહીવટીતંત્ર એવી અમારી નમ્ર વિનંતી છે અને 10 દિવસ પહેલાં અમે અલ્ટિમેટ આપેલું હતું વહીવટીતંત્રને, પરંતુ એનો ઉકેલ ન આવતા આજરોજ એક દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। સાંજ સુધી જો વહીવટીતંત્ર તરફથી યોગ્ય અમને લેખિતમાં બાહેધરી નહીં આપે તો અમે સાંજના આગામી જે પણ કાર્યક્રમો અમે નક્કી કરવાના થશે એ તાલુકા લેવલે અમે જિલ્લા લેવલે લઈ જઈશું અને યોગ્ય દિશાની અંદર ગૌચર બચાવવા માટે કરીને તમામ સરપંચો અમે તનમન ધનથી પ્રયત્ન કરીશું અને ગૌચર અને ગામ અને ગામડું એ ત્યારે જ બચશે જ્યારે ગાય માતા બચશે, ગૌચર બચશે। તો તમામ ગામના પ્રથમ નાગરિક તરીકે, સરપંચ તરીકે અમારો એવો હેતુ છે ગૌચર બચે અને તમામ ગ્રામજનોને વિનંતી કરી છે કે આ કાર્યની અંદર સાથ સહકાર આપે। આજરોજ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન વતી ગૌચર બચાવ અભિયાનની છેલ્લા 3 વર્ષથી પ્રક્રિયા થઈ રહી હતી, એના ભાગરૂપે આજે 28 તારીખના અમે એક આવેદન આપ્યો હતો। જે આવેદનમાં ગૌચરની માપણી, ગૌચરને અનામત રાખવું, ગૌચરનો વિકાસ તેમજ જે લીજો મંજૂર થઈ છે એની રદ કરવા માટેની માંગણીઓ મૂકી હતી। નાયબ કલેક્ટરને આવેદન આપ્યો હતો, સાથે સાથે આપણા માનનીય મુખ્યમંત્રી સહિતને આપણે જાણ કરી હતી, પરંતુ આ બાબતે કોઈ લેખિત બાંયધરી ચોક્કસ સમયગાળામાં ના આવતા આજે એક દિવસનો પ્રતિક ઉપવાસ કર્યો છે, જેમાં તમામ સરપંચો, ગ્રામ પંચાયતોના સરપંચો, ગ્રામ પંચાયતો સાથે સાથે સરપંચ સંગઠનો, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, ગૌ સેવા સમિતિઓ, સાથે સાથે પાંજરાપોળ
સાથે કિસાન સંઘ, તમામ સંસ્થાઓના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમામ લોકોએ સહયોગ અને સમર્થન આપ્યું છે. આ બાબતે આજે સાંજ સુધીમાં રાહ જોઈ રહ્યો છે સરપંચ સંગઠન કે શું પ્રત્યુત્તર અને શું જવાબો આવી રહ્યા છે. નહીં તો આ આખા ગૌચર બચાવ અભિયાનને આગામી સ્તરે, જિલ્લા સ્તરે ખૂબ ઉગ્ર રીતે લઈ જવામાં આવશે અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના તમામ સરપંચો, પંચાયતો અને તાલુકાના જ્યાં સુધી આ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ અભિયાન જારી રહેશે. ભુજ શહેર ખાતે ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લઈને ચર્ચા કરીને વિવિધ મુદ્દાઓ પર નિર્ણયો લેવાયા હતા. કારોબારી સમિતિના સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગો બેઠકમાં સામેલ રહ્યા હતા. MP-MLA ગ્રાન્ટ હેઠળ 2 ટેન્ડર, UDP ગ્રાન્ટ હેઠળ 360 જી માર્ગનું ટેન્ડરિંગ તેમજ શહેરના 31 પે એન્ડ યુઝ શૌચાલયોને પુનઃ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો હતો. નવી સોસાયટીઓને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરી વેરા વસૂલાત, લાઇટ પાણી કનેક્શન, ખુલ્લા બોર પૂરવાની કાર્યવાહી તથા એકાઉન્ટ, રોડ લાઇટ અને બાંધકામ સંબંધિત પ્રશ્નોનો નિકાલ કરવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે ખાસ કરીને ભુજ નગરપાલિકા કારોબારીનું આયોજન કરેલું હતું. એની અંદર બાંધકામ શાખાની અંદર MP ગ્રાન્ટ અંતર્ગત અને MLA ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો જે આપેલા હતા. એ કામો આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું. L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે. ત્યારબાદ વર્ષો જૂનો પ્રશ્ન મહાવીરનગરને ઝાંકળતો 360 જીમવાળો જે રસ્તો હતો બહુ ખરાબ હાલતમાં હતો. વર્ષોથી લોકોની માંગણી હતી કે તે રસ્તો નવો બને, તો એ આપણે UDP ગ્રાન્ટ અંતર્ગત તેનું આયોજન કરેલું હતું અને ઓનલાઈન ટેન્ડર જે પાર્ટીને આવેલ છે તેને કામ સોંપેલું છે. આવનારા દિવસોની અંદર તે કામ સંપૂર્ણપણે CC રોડ નવો બનવા જઈ રહ્યો છે. ત્યારબાદ નાના મોટા બાંધકામના જે પ્રશ્નો હતા ટેન્ડરોના, તે બધાનો નિકાલ કરેલ છે. એકાઉન્ટ શાખાના પ્રશ્નો હતા, રોડ લાઇટ શાખાના પ્રશ્નો હતા. ભુજમાં રોજબરોજ નવી સોસાયટીઓ બનતી જાય છે અને લાઇટ, પાણી, ગટરના કનેક્શન માટે નગરપાલિકામાં અરજી આવતી હોય છે. ત્યારે આપણે નગરપાલિકાની અંદર સંપૂર્ણપણે તેમના વેરા ભરાવી અને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ. એવી રીતના અનેક સોસાયટીને આ ફેરે આપણે કનેક્શનો આપેલા છે. ત્યારબાદ માનવતાને ધ્યાને રાખી અને હમણાં એક દીકરાનું અવસાન થયેલું હતું આપણે કુકમા પાસે બોરની અંદર પડી જતા, તો નગરપાલિકા આગળ આવી અને ત્યાંના જેટલા પણ ખુલ્લા બોરો છે જે નગરપાલિકાના જૂના છે, ત્યારબાદ પાણી પુરવઠાના, ત્યારબાદ ત્યાંના ગ્રામ પંચાયતના, તે હજી પુરવાર સાબિત થતું નથી કે કોના બોર છે, પણ તે છતાંય માનવતાની રીતના આગળ આવી અને ભુજ નગરપાલિકા જે તમામ ખુલ્લા બોરો છે તે પૂરશે, જેથી કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને. ત્યારબાદ ખાસ કરીને આપણે ભુજની અંદર ટોટલ 31 જેટલા પેન યુઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એની અંદર 7 જેટલા પેન યુઝ છે તે નવા બનાવીશું અને બાકીના જે પેન યુઝ છે તેને આપણે રિનોવેશન કરીશું. એની અંદર આપણે જે 7 નવા બનાવવા જઈ રહ્યા છીએ તેની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંક પાસે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ પાસે, RTO સર્કલ પાસે, ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે. તેવી રીતના ટોટલ 7 આપણે પેન યુઝ નવા બનાવવા જઈ રહ્યા છીએ. અને આ જે પેન યુઝ છે તે રોજબરોજ ભુજ શહેરની વસ્તીને ધ્યાને રાખીને રોજબરોજ ભુજ શહેરના વ્યક્તિઓ ત્યાં બહોળી સંખ્યામાં જતા હોય છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર ભુજમાં આવતા ટુરિસ્ટો, કચ્છમાં આવતા ટુરિસ્ટો એને ધ્યાને રાખીને પણ આ આયોજન કરેલું છે. અને જે સંસ્થાને આપણે આ પેન યુઝ આપણે આપીશું તેને પણ એક આવક થાય અને પેન યુઝનો એકચ્યુઅલી એનું યુટિલાઇઝ વ્યવસ્થિત થાય એ પ્રમાણે આપણે તમામ જગ્યાઓને આવરી અને આયોજન કરેલું છે. ભુજના સેવન સ્કાય હોટેલ ખાતે ગ્રામ સ્વરાજ સંઘ નીલપર રાપરના સહયોગથી સરકારના આરોગ્ય વિભાગ તથા સંસ્થાના કાર્યકરો અને પ્રતિનિધિઓની ચર્ચા વિમર્શ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજ સુરક્ષા અધિકારી NS ચૌહાર, ICDS પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા, મહિલા અને બાળ વિભાગના પ્રતિનિધિઓ, અભિયાન સંસ્થાના જયેશ લાલકા, સેતુ અભિયાનના મનીષભાઈ આચાર્ય તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના આચુભાઈ મારવાડા અને જીતેન્દ્રભાઈ ગરવા હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું કેન્દ્રબિંદુ આરોગ્યલક્ષી મુદ્દાઓ પર હતું, જેમાં રાપર, લખપત અને અબડાસાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને તમામ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, નવજાત બાળકોમાં કુપોષણ ન રહે અને સગર્ભા બહેનોને જરૂરી સેવાઓ મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ લાભથી વંચિત ન રહે તે બાબતે ચર્ચા કરાઈ. આ ઉપરાંત બાળ લગ્ન મુક્ત ભારત, નશા મુક્ત ભારત, પાલક માતા પિતા યોજના તથા પોક્સો જે એક્ટ અંતર્ગત જનજાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર પણ વિશદ ચર્ચા કરવામાં આવી.